પાલ ઉમરા બ્રિજ પર બનેલી ઘટના મામલે 14 વર્ષીય સગીરના મોટાભાઈની ગંભીર બેદરકારી બદલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી કરી ધરપકડ કરી હતી। સુરતમાં અકસ્માતની ઘટનાઓ યથાવત રહેવા પામે છે। ખાસ કરીને નાના બાળકો વાહન ચલાવતા હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામે છે, જે બાબતે પોલીસ દ્વારા અનેક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરે છે। તેમ છતાં બાળકો વાહન હંકારી અકસ્માત સર્જતા વાલી વારસે ભોગ બનવાનો વારો આવે છે। ત્યારે ગત સપ્તાહમાં પાલ ઉમરા બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટના બની હતી। આ ઘટનામાં સગીર કિશોરે 120ની ઝડપે કાર હંકારતા નિર્દોષે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, જ્યારે અન્ય એકની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સગીરની ગંભીર બેદરકારીના કારણે કારે અકસ્માત સર્જ્યો હતો। આ ઘટનામાં ચિંતન માલવિયા નામના યુવકનું મોત થયું હતું, જ્યારે તેની સાથેના હાર્દિક નામના યુવકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો। સમગ્ર ઘટનાની તપાસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે કાર માલિક એવા સગીરના મોટાભાઈની બેદરકારી બદલ ધરપકડ કરી હતી।